મિત્રો, કેમ છો બધા? તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. ને આપણા આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે તો આપણે ઘરેથી બધા મહેમાન ચાલ્યા જશે. ફઈ ને ફુવા ને દીદી ને જીજાજી હતા તે પણ આજે ચાલ્યા જશે. તો હવે આજે આપણું ઘરમાં આપણે ડેલી રૂટીન હવે તો બેનેય નથી, એટલે હવે તો આમ થોડાક ટાઈમ સૂનું લાગશે ઘર, પછી રેડી થઈ જશે. એટલે બા ને દાદા ને છે, એટલે અમારે તો આમ ઘરમાં વાંધો ન આવે બહુ. તો ચાલો તમને બાને મળાવીએ. કેમ છો બા? અરે મજા. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. માં ચાઉંડા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા બાપા. હવે તો તમારા ગીત ને એ બધા હું જ સંભળાવવાનો છું, કારણ કે બેન તો પાયલ વહી ગઈ. હવે તું તે લીધું એનું સારસ. હા, હવે હું ઉતારીને તમને બધાને બાના ગીત હવે હું સંભળાવીશ ને બધી આપણે મજા કરશું. બસ તો ચાલો બા, આજે બધાને એક ગીત મસ્ત સંભળાવી દો, કારણ કે હમણાં લગ્ન હતા તો દોડા દોડી બહુ હતી. એટલે આજે હું ફ્રી થયો, મેં કીધું બધાની બહુ કોમેન્ટ આવે છે કે બા ની ક્યાં છે, બા દાદા ને બધા બહુ મિસ કરે છે. તો ચાલો આજે બા બધાને એક ગીત સંભળાવી દો. એલા કાના રે ગોકુળ તે ગામને કોંદરે વાલો ઝીણી વગાડે જાંગલ બેલો સેલો સબીલો કાનુંડો. એલા કાના રે ઉતા દેશોરડા દેશું મેડીના મલયલ બેલો સેલો સબીલ મારે કાનુંડો. એલી રાધારે ના દાપણ દેશું દાડમી દેશું કનેરી કાનયલ બેલો સેલો સબીલો કાનુંડો. એલા કાના રે નાવ દેશું તમને કુંડિયા દેશું ગંગાના નિરય બેલો સેલો સબીલો કાનુંડો. એલા કાના રે ઓઢણ દેશું ઢોલિયા દેશું હિંડોળા કાટયલ બેલો સેલો સબીલો મારે કાનુંડો. એલા કાના રે મુકવા દેશું એલસી દેશું બીડેલા પાનયલ બેલો સેલો સબીલો મારે કાનુંડો. બધાને કેવું આવું ગીત લાગ્યું જરૂરથી જણાવજો. અને આટલા દિવસ તો તમે બાનું ગીત નહોતું સાંભળ્યું, અને જરૂરથી કોમેન્ટ કરજો કે બાનું ગીત કેવું લાગ્યું, અને તમે બધાને બાને બહુ મિસ કરતા હતા. તો શું કેવું બા તમારું? મને બહુ ગમે ગીત ગાવું, બહુ ગમે, મજા ભગવાનના ગીત બધા જોવે ઈ મને ગમે. હા, બધાની કોમેન્ટ આવતી હતી અત્યાર સુધી કે બા ક્યાં છે. હમણાં હું બેનના લગ્નમાં પડી ગઈ. હા, એટલે હમણાં બધા મહેમાન હતા, એટલે શું આજે ફઈ ને ઈ છેલ્લા મહેમાન છે, ઈ પણ આજે ચાલ્યા જશે. 1 વાગે નીકળી જાય. હા, 1 વાગે મુંબઈ નીકળી જશે. પછી કાયમ ગીત મારું સાંભળ. હા, હવે તો કાયમ હવે આપણે ડેલી રૂટીન શરૂ, અને અમારા વ્લોગ તમે જોતા રહેજો. અને બહુ જ હવે તો આપણે મજા કરવાની છે. અને બધાને કેવું ગીત લાગ્યું જરૂરથી જણાવજો. અને આપણે બાબુ હજી કામ કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ મજા. ઠાકોડો ઉતરી ગયો તમને? હા, વો ઠાકોડો ઉતરી ગયો લગન નો. ઉઠીને નાઈ ધોઈ લીધું આપણે, અને નાસ્તા પાણી થઈ ગયા. તો મેં કીધું હવે આ પથારી સીધી ફઈ નહીં જાઈશ ને, તો હવે બધાયના ગાડલા ગોદરા સીધા તમે જોઈ શકો છો આખું ભર્યું હતું. આખું ગાડલાનું ભર્યું છે. જો હવે આ વ્યવસ્થિત ગોઠવી દઉં. હા, એટલે જો આ બધું ગોઠવાનું ચાલુ છે. તો ચાલો હવે બપોરને રસોઈ શું બનાવવાના છો બાપુ? બસ હવે હજી રસોડામાં જવાનું બાકી છે ભાઈ. એટલે તો રસોઈ બનાવીએ આપણે, આ બધાને દેખાડીએ. તો તમે કન્ટિન્યુ રહેજો બધા. અત્યારે આપણો સવારનો મસ્ત મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે, રોટલી ને ચા. શું થયું બાપુ આપણી ઘરે? આમ તું જો સામે એ નીચે ગેસમાં પાણી ઓછું મુકાઈ ગયું કુકરમાં. હા, આમ જો આ ભાત બધા ઉડ્યા. જો આ જો ડબ્બાનું ઢાંકણું આડવડ. હા, જો અહીંયા તમે જોઈ શકો છો ચોટી ગયું ડબ્બાનું ઢાંકણું, અને આ ડબ્બા પણ ઉડ્યા.
અને અહીંયા ભાત જોઈ શકો છો તમે, ભાત ઉડીને બધા અહીંયા આવી ગયા છે. ઈ તો બાબુ આ બારી હતી તે સારું થયું, બાકી તો અહીંયા બધી ચોટી જાય ને. હા હો બાબુ આપણે અત્યારે ભીંડાનું શાક આજે બનાવવાનું છે એમ ને? હા આજે ભીંડાનું શાક ને જોઈ દાળ ઉકળે છે, દાળ ભાત ને ભીંડાનું શાક. દાળ ભાત ને ભીંડાનું શાક એમ ને? આની અંદર જો લાલ મરચું, આ મારે ઠાકોરજી નું કાઢવું છે ને તે લસણ વાળી ચટણી પછી નાખશું. એટલું હલાવી અને પછી જો આમાં છે લસણ વાળી ચટણી. એક લસણ વાળી ચટણી મજા આવી જાય, લસણ વાળી ચટણી નાખવી. આગળ જો આ થોડું ખાય ને એટલે પેલા ઠાકોરજી હાટું કાઢી લઉં, પછી આપણા બધા માટે લસણ વાળી ચટણી. હા જો આ ભીંડાના શાકનો મસાલો થઈ ગયો ને, હવે આગળ દાળ ઉકાળી નાખું. હવે શાક થઈ ગયું કે આને હજી ચડવા દે? નહીં, હવે જરીક વાર ચડવા દે. આમાં પાણી નાખવાનું? નહીં, ભીંડાના શાકમાં પાણી ન હોય. ભીંડાના શાકમાં પાણી ન હોય એમ ને? હા, એટલે આગળ જો આમાં બની જાય હમણાં ભીંડાનું શાક અસલનું. અને સામે આપણી દાળ ચડી રહી છે અને આનો હજી વઘાર કરવાનો બાકી છે એમ ને? હા, વઘાર કરવાનું બાકી છે. આગળ જો હમણાં વઘાર કરી નાખો. આ વેલા રસોઈ થઈ જાય ને એટલે ઓલા લોકો 11 વાગે આજે 1 વાગ્યાની તો એની ટ્રેન છે એમ ને? બસમાં જાય છે આજે 1 વાગ્યાની બસ છે. હા, એટલે જો આગળ હમણાં જમવાનું થાય ને એટલે બધાને બેહાડી દીધું. હા તો ચાલો, હવે તો ભાત બાકી રહી ગયા ને? ભાત બની ગયા છે. ઓલું કુકર સવારે કેવું થયું કા? તો એટલે રોટલી જો બનાવું સાંભળી. હાલો ભાઈ, આવજો. આવજો. જય માતાજી. પાછા ક્યારે આવશો હવે? હવે દેવુના મેરેજમાં. દેવુના મેરેજમાં? હજી તો બહુ વાર છે, બે વર્ષ થઈ જશે તો. હા, આવશું પછી પાછા. હા, પાછા આવજો. જય માતાજી. બાય બાય બાય. આવજો બધા. આવજો. અને આ તમે થેલા જોઈ શકો છો, મુંબઈ થી કેટલા થેલા લઈને આવ્યા છે જોવો. આવજો શ્રીભાઈ. બાય બાય. અહીંયા જોઈને વાહ ભાઈ વાહ, શું મસ્ત શ્લોક થાય છે. ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સોરી, ગુડ મોર્નિંગ તો નહીં, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અને હવે આપણે બાના ચશ્માનો કાચ ફોડી નાખ્યો છે, તો ચશ્માનો કાચ પણ નખાવા જવાનો છે. તો ચાલો ચશ્માનો કાચ નખાવીએ. અને દવા પણ બાની લાવવાની છે, દવા પણ લેતી આવવાની છે. હવે તો તમારો ભાઈ ઘર કામ કરવા મળ્યો ફટાફટ. અને હવે ધીમી ધીમી ભૂખ લાગી છે, બપોર ઉઠી ગયો તો. હવે આપણે ભૂખમાં તો હવે પાણીપુરી ખાવાનું મન થયું છે. તો ચાલો પાણીપુરી આપણે અમરેલીની તમને ફેમસ જગ્યાની દેખાડું. એટલે અમરેલીની ફેમસ જગ્યાએ પાણીપુરી ખાવા જઈએ. લેટ્સ ગો. મિત્રો હવે ગામનું બધું કામ પૂર્ણ કરીને આપણે ઘરે આવી ગયા છીએ. તો હવે ચાલો દીવાબત્તી કરીએ. તમારો ભાઈ હવે આમ સંસ્કારી થઈ ગયો છે, આમ ભગત માણા કે હવે સવાર સાંજ દીવાબત્તી કરવાના. સાંજની રસોઈ છે આજે. આજે જો હજી બા હાટુ ચા બનાવવાનો
હા અને તારી ને બાપુજી માતા ને હાટું ગાંઠિયાનું શાક કરવાનું ઠીક ને અને ભાઈ હાટું ફ્લાવર કરવાનું ઠીક દેવંગ હાટું ફ્લાવર નું શાક ને મારી માટે અને બાપુજી માટે ગાંઠિયાનું ગાંઠિયાનું પેલા અહીંથી ફ્લાવર નું વઘારે પછી 1 કપ ચા કરશું ઠીક ચા આપણે તો સવાર સાંજ કે બપોર બધે જમવાનું તો ફૂલે ફૂલ જ હોય અને જમવાનું ફૂલે ફૂલ ને શાકે અત્યારે ફૂલે ફૂલ જો એટલું આ ભાઈ હાટું આ વઘારે આમાં ગાંઠિયાનું શાક કરવું ને અહીંયા દહીં મેળવવું છે તે દહીં દૂધ ગરમ કરી નાખ્યું અત્યારે તો હવે આને હળદર મીઠું નાખીને ચડવા દો અને પછી લોટ બાંધી નાખો કારણ કે ગાંઠિયાનું શાક તો જમવા બેસી તે જ ખાવ નકર તો પછી ઠરી જાય તો ઠરી કે લોંદો થઈ જાય તો પછી ભાવે નહીં હા કારણ કે પાણી બધું રસો શોષી જાય આમાં હળદર મીઠું નાખીને ફ્લાવર ચડવા દો હળદર મીઠું ભાઈ તો પાછું મોડું જ ખાય છે તીખું કઈ ખાતો એટલે નાખશું ચટણી આવતી જતી એને છે ને રસા વાળું ખાવું હવે આમાં બધો મસાલો કરી અને ચડશે હમણાં બાપુ આપણે મહેમાન હતા તો બહુ બધું જમવાનું બનાવતા હવે તો આપણે કેટલા 6-7 જણા છીએ એમાંથી 6 થઈ ગયા હા 6 થઈ ગયા બેન તો વૈયા ગયા નકર તો બનાવશે રેસીપી હા હવે રેસીપી હવે આપણે આ બધા આપણી YouTube ફેમિલી ને રેસીપી હવે બનાવીને દેખાડવું પડશે બધી નવી રેસીપી બનાવશું કાયમ તો નહીં હવે પણ અઠવાડિયામાં 2-3 વાર થાય કારણ કે આપણને પાયલ બેન જેટલું પાછું આવડે નહીં ને બધું ચાલો તો હવે શાક બને છે આપણું લસણ ગાંઠિયાના શાકમાં જઈ રહ્યું નાખી દીધું છે બાપુએ ગાંઠિયાના શાકમાં બાપુ પેલા લસણ નો વઘાર કરવાનો એમ ને પણ આ લસણ તો બહુ જાજુ તમે નાખ્યું છે બધું ખોલી રાખ્યું છે અહીંયા બહુ જાજુ આ ખોલી રાખ્યું છે મસ્ત લસણ ને હવે આપણું શું નાખ્યું બાબુ હિંગ અને જો પાણી નાખી વઘાર કરી હવે ગાંઠિયા નાખી દેવાના હવે આમાં ગાંઠિયા નાખી દેવાના તો ગાંઠિયાનું શાક ખાવ હેલો શું હા તો હું ન હોય તો તમારે કરવું કરવા થાય ને એ વાત સાચી હમણાં હું તમારી યાર આ બધાને દેખાડીશ હળદર મરચું હળદર ને લાલ મરચું અને આ ધાણા જીરું પાવડર અને ગાંઠિયામાં મીઠું હોય એટલે મીઠું ઓછું નાખવાનું મીઠું ગાંઠિયામાં હોય એટલે મીઠું ઓછું નાખવાનું એમ ને અને આ પાણીને છે ને પાકવા દેવાનું અચ્છા પાણી પાકી જાય પછી એમાં ગાંઠિયા નાખવાના એમ ને ગાંઠિયા નાખીને એક ઉફાળ આવે તો ઉકાળી લેવાનું હું હવે તમારી સાથે આ બધાને આપણી YouTube ફેમિલીને દેખાડીશ બધી રસોઈ તો હું શીખી જાય એમ જ હોય ને તમે ક્યાંક બહાર ગામ ગયા હોય એટલે મારે હું ઉપાધિ બનાવી લેવાનું અને બાને દાને જમાડી દેવાનું અને અહીંયા આપણે ભાઈનું ફ્લાવરનું શાક તૈયાર થઈ ગયું છે અને ગાંઠિયાનું થાય અહીંયા ગાંઠિયાનું થાય છે સામે ભાખરી આપણી ચડે છે અને અહીંયા આપણા ફેવરેટ ભૂંગળા આવું બધું તો મને બહુ ભાવે નહીં બાબુ પેલા હું બહુ ખાતો કે ને હવે બંધ કરી દીધું બધું હવે થોડુંક ઓછું કરી નાખ્યું તળેલું આવા ગરમીનું ઓછું ખાવાનું અહીંયા આપણું ભૂંગળા થઈ ગયા છે રેડી ગાંઠિયાનું શાક ને ભાખરી રોટલા છાસ ને ભૂંગળા મજા પડી જશે આજે હાલો બધું જમવાનું બહાર કાઢી લઈ હા તો આવી જાવ બધા જમવા